નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું સ્વાગત કરું છું અને સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। શિક્ષણની દિશામાં રાજસ્થાનમાં એક મહત્વનું પગલું। જોધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રજ્ઞાચક્ષુ મહાવિદ્યાલયના નવા ભવનનો કરશે શિલાન્યાસ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી 2 દિવસ મોરક્કોના પ્રવાસે। બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર થશે ફોકસ। મોરક્કોના સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। વ્હાઇટ હાઉસનું સ્પષ્ટીકરણ। જૂના H-1B વિઝા ધારકો પર નહીં લાગુ થાય 88 લાખ રૂપિયાની મસમોટી ફી। માત્ર નવા અરજીકર્તાઓએ ભરવી પડશે નવી ફી। ભારત વિદેશ મંત્રાલયે કહ્યું, બંને દેશો માટે ઇનોવેશન અને ટેલેન્ટ મોબિલિટી મહત્વની। સમગ્ર દેશમાં આજે 75 જગ્યાએ એક સાથે નમો યુવા રન મેરેથોનનું આયોજન। તો રાજ્યમાં પણ 10 જગ્યાએથી થયું આયોજન। અમદાવાદમાં વસ્ત્રાપુર લેક ખાતે વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ્ય સાથે મેરેથોનને અપાઈ લીલી ઝંડી। અમૂલની નાગરિકોને નવરાત્રિની ભેટ। જીએસટી દર ઘટતા 700થી વધુ ઉત્પાદનોના ભાવોમાં અમૂલે કર્યો ઘટાડો। ઘીમાં 1 લીટરે 40 તો બટરમાં 500 ગ્રામે 20 રૂપિયાનો ઘટાડો। 22 સપ્ટેમ્બરથી ભાવ ઘટાડો થશે લાગુ। ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025ના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ આપી હાજરી। ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂરી રંગ ગરબો કરાયો લોન્ચ। શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા 2023 કેટેગરીમાં ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્ય અય્યરને પારિતોષિક એનાયત। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 4.59 ઇંચ વરસાદ। તો આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ। ભારતમાં નહીં જોવા મળે નજારો। ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને એન્ટાર્કટિકાના અમુક ભાગોમાં સ્પષ્ટ જોવા મળશે સૂર્યગ્રહણ। અને એશિયા કપ 2025ના સુપર 4માં ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં રમાશે રોમાંચક મેચ। પાકિસ્તાન સામે સતત બીજી જીત પર ભારતની રહેશે નજર। રાત્રે 8 વાગે શરૂ થશે મેચ। જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના જોધપુરની મુલાકાતે છે। આજે તેઓ જોધપુરમાં નેત્રહીન મહાવિદ્યાલયનો શિલાન્યાસ કરશે। મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ સહિતની સુવિધાઓ મળશે। ઉલ્લેખનીય છે કે આ મહાવિદ્યાલય પ્રજ્ઞાચક્ષુ તેમજ અન્ય જરૂરિયાતમંદ બાળકોને વિવિધ જરૂરિયાત ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી 2 દિવસની સત્તાવાર મોરક્કો મુલાકાત માટે રવાના થશે। આ કોઈ સંરક્ષણ મંત્રીની મોરક્કોની પ્રથમ મુલાકાત હશે, જે બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સહયોગને પ્રતિબંધિત કરે છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ વ્યૂહાત્મક અને ઉદ્યોગ સહયોગને મજબૂત કરવા માટે મોરક્કોના સંરક્ષણ પ્રધાન અબ્દેલલતીફ લૌધી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। તેઓ બેરેચીડમાં ટાટા એડવાન્સ સિસ્ટમ મોરક્કોના નવા વિલ્ડ આર્મ પ્લેટફોર્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે। આ પ્લાન્ટ આફ્રિકામાં પ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે। રાજનાથ સિંહ રબાતમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે। અમેરિકાએ H-1B વિઝા એપ્લિકેશન ફી 88 લાખ કરવાની જાહેરાત અંગે સ્પષ્ટીકરણ કર્યું છે। અમેરિકાએ કહ્યું છે કે આ ફી નવી એપ્લિકેશન ઉપર જ લાગુ પડશે। તે જૂના વિઝા હોલ્ડર અને રિન્યૂ કરનારા માટે તેમજ 21 સપ્ટેમ્બર પહેલાં એપ્લાય કરનાર માટે નથી।
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવેટે કહ્યું કે H-1B વિઝા ધારકો દેશમાંથી બહાર પણ જઈ શકે છે અને પરત પણ આવી શકે છે. જૂના વિઝા હોલ્ડર અને રિન્યૂ કરનારા માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ ફક્ત એકવાર ભરવાની ફી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ જાહેરાત કર્યા બાદ મેટા, ફેસબુકે તેમના વિદેશી કર્મચારીઓને 21 સપ્ટેમ્બર પહેલાં પરત આવવા માટે જણાવ્યું હતું. અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમોમાં ફેરફાર મામલે વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આપી છે, જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના બંને ઉદ્યોગો નવીનતા અને સર્જનાત્મકતામાં એક સમાન પાયો ધરાવે છે. બંને દેશો માટે ઇનોવેશન અને ટેલેન્ટ મોબિલિટી મહત્વની છે, તો કુશળ પ્રતિભા, ગતિશીલતા અને વિનિમય એ યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત બંનેમાં ટેકનોલોજીકલ વિકાસ, નવીનતા, આર્થિક વૃદ્ધિ, સ્પર્ધાત્મકતા અને સંપત્તિ નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ત્યારે વિદેશ મંત્રાલયે અમેરિકા પાસેથી સમાધાનની અપેક્ષા વ્યક્ત કરી છે. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના અંતર્ગત થાણે નજીક ધનસોલી અને શિલફાટા વચ્ચે 4.9 કિલોમીટર લાંબી ટનલનું બ્રેકથ્રુ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો પહેલો ભાગ 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. વધુમાં રેલમંત્રીએ જણાવ્યું કે 320 કિલોમીટર લાંબો પુલ પૂર્ણ થવા માટે તૈયાર છે, તો સાબરમતી टनल પણ પૂર્ણ થવાના આરે છે. बड़ा माइलस्टोन अचीव हुआ है जो मुंबई से अहमदाबाद के बीच में एक बहुत ही कठिन सेक्शन है मुंबई ठाणे वाला, जो कि अंडर सी समुद्र के नीचे टनल बनाने का काम है. इसमें आज एक 4.8 किलोमीटर, समझो 5 किलोमीटर का एक सेक्शन आज ओपन हुआ है. ये प्रोजेक्ट बहुत ही कॉम्प्लेक्स प्रोजेक्ट है. उसमें समुद्र के नीचे भारत में पहली बार टनल बन रही है, तो इस टनल का आज का ये वाला सेक्शन खुलना एक बड़ा माइलस्टोन है. जिस तेजी से काम चल रहा है, कल जापान की टीम भारत आई थी पूरा इसका रिव्यू करने के लिए. सभी ने इसमें बहुत अच्छा सेटिस्फेक्शन दिखाया है कि इस प्रोजेक्ट के जो कॉम्प्लेक्सिटी है, इतना कॉम्प्लेक्स प्रोजेक्ट होते हुए भी इसकी अच्छी प्रोग्रेस हुई है. इस प्रोजेक्ट में बहुत सारी टेक्नोलॉजीज को आत्मनिर्भर भारत वाली स्पिरिट से, स्वदेशी की स्पिरिट से बनाया जा रहा है. આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ, પશ્ચિમી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિક અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્વની માનવામાં આવી રહી છે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ 21 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગે શરૂ થઈને 22 સપ્ટેમ્બરે સવારે 3:24 સુધી ચાલશે. આ ગ્રહણમાં ચંદ્ર સૂર્યના અડધા ભાગને ઢાંકી દેશે. આ સૂર્યગ્રહણ આંશિક છે. અમદાવાદના દીનદયાલ ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂરી રંગ ગરબો લોન્ચ કર્યો હતો. વર્ષ 2023માં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે. સાથે ગુજરાત હવે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન અને કોન્સર્ટ ઇકોનોમીનું મોટું સેન્ટર બન્યું છે. કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા, મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત મોટી સંખ્યામાં ગુજરાતી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસનના આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પણ ગુજરાતે પૂરું પાડ્યું છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે. ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થાય છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ISACON ગુજરાત 2025 દ્વારા એનેસ્થેશિયા કાળજીની થીમ પર 3 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ એનેસ્થેશિયાનું મોનિટરિંગ, AI અને ઓટોમેશન, ઓપરેશન દરમિયાન જટિલતાઓનું AI આધારિત પૂર્વાનુમાન, પેશન્ટ સેફટી માટે નવી તકનીક સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું, આયુષ્યમાન ભારત કાર્ડ નાગરિકો માટે આશીર્વાદ બની છે. આ યોજનાથી નાગરિકોને આરોગ્યની સવલત મળી રહે છે, જેનાથી નાગરિકો સુખમય જીવન જીવી રહ્યા છે. વીસ અને 21 અમારી જે સ્ટેટ કોન્ફરન્સ છે એમાં અત્યારે બધા એકેડેમિકથી અને એન્ટરટેનમેન્ટ અને ફાઇનાન્સ એ પણ ટોપિક રાખ્યા હતા. તો એના માટે અમે સાહેબ સીએમ સરને વેલકમ કર્યા હતા. સીએમ સરે આવ્યા હતા અને અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમારી જે CPR મુવમેન્ટ જે આખા ગુજરાતમાં જે ચલાવી છે સરકાર સાથે રહીને, તો એનેસ્થેસિયાના બધા જ ડૉક્ટર અમારા ખડે પગે દર વખતે ઊભા રહ્યા હતા અને બધાને એક લાઈફ CPR ટ્રીટમેન્ટ શીખે એ માટે મેં એમને ટ્રેન તૈયાર કર્યા હતા અને બધા ડૉક્ટરે મને સપોર્ટ આપ્યો હતો કે જે અમને ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું. અમને એના વિશે અમને રેકગ્નાઇઝ કર્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકે ગત રાત્રે હોબાળાની ઘટના સામે આવી હતી, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સંબંધિત ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથકે હોબાળો કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે 288 જેટલા લોકો સામે રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધ્યા છે. ત્યારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે ઘટના બનેલી હતી ગોધરા B ડિવિઝન ખાતે, એમાં અમારી પોલીસે રાત્રે સરકાર તરફે ટોટલ 88 જેટલા લોકો વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરી છે તથા અજાણ્યાના ટોળા વિરુદ્ધમાં. એમાં ગઈકાલથી જ અમારી આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલુ હતી. અત્યાર સુધીમાં કુલ અમે 17 જેટલા આરોપીઓને હસ્તગત કરેલા છે અને બાકી અમારી અલગ અલગ જિલ્લાની 10 ટીમો સર્વેલન્સ માધ્યમથી આરોપીઓની તપાસ કરી રહી છે. હાલમાં આપ જોઈ શકો છો કે ગોધરાના બધા જ બજારો શાંતિપૂર્વક રીતે સવારના 8 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે અને કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત નવસારીમાં ઐતિહાસિક દાંડી બીચ ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું અને આ સેવા પર્વમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. દેશભરમાં 2 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી સહિતના લોકો આ અભિયાનમાં જોડાયા હતા. ગામના લોકો તથા સરકારી આગેવાનો, રાજકીય પક્ષો દરેક જણ સ્વયંભૂ રીતે આજના સવારથી લગભગ 4 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, છતાં હમણાં પણ વરસાદ ચાલુ છે, છતાં પણ આ જે વરસાદી માહોલમાં પણ પોતે પોતાનો ફાળો જે સ્વચ્છતા અભિયાનમાં જે આપવો જોઈએ તે માટે પોતાની જાતે સ્વયંભૂ બધા અહીંયા ઉમટ્યા છે અને એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું છે. आज हम यहाँ पे डांडी बीच में सेवा पर्व मनाने के लिए इकट्ठा हुए हैं और पर्यावरण वन मंत्रालय आज पूरे देश में जितने भी कोस्टल एरियाज हैं वहाँ पे बीच क्लीनिंग का ड्राइव कैंपेन एक ऑर्गेनाइज किया हुआ है और इसके तहत आज हम डांडी बीच में क्लीन अप ड्राइव कर रहे हैं और यहाँ पे हमारे साथ गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड और यहाँ के स्टूडेंट शामिल हो रहे हैं. फॉरेस्ट डिपार्टमेंट भी हमारे साथ में है.
મહીસાગર જિલ્લા પંચાયત ICDS શાખા દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકર અને પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોએ અલગ અલગ વેશભૂષા અને કૃતિઓ રજૂ કરી હતી. જનભાગીદારીથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી લગભગ 55 જેવી કૃતિઓ નાના ભૂલકાઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી. એમાં ઇનામ રૂપે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને હવે જે કૃતિઓનો ઇનામ નંબર આવ્યો છે એ કૃતિઓને રાજ્ય કક્ષાએ પણ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ સરકારનો મુખ્ય અભિગમ પાપા પગલું વધે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાલવાટિકામાં જાય, એથી શિક્ષણ પ્રાથમિક શિક્ષણમાં જાય અને સારો એવો પ્રતિસાદ અમારા જિલ્લામાં આજે મળ્યો છે. અમદાવાદમાં આજે સવારે નમો યુવા રન ફોર નશામુક્ત ભારત મેરેથોન યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આ દોડ યોજવામાં આવી હતી. કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા આયોજિત નમો યુવા રન મેરેથોનને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 5 કિલોમીટરની આ મેરેથોનમાં શહેરના ખેલાડીઓ, અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા. વસ્ત્રાપુર લેકથી શરૂ થયેલી દોડમાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, મહાનગર યુવા મોરચા અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નશામુક્ત કરવાનો સૌથી સારો અભિગમ છે કે આજે સવારે 6 વાગે અમદાવાદમાં નજર ના પહોંચે ત્યાં સુધી યુવાનો જો જોડાય, એનો મતલબ કે ભારત તૈયાર છે. અને આપણા વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે 75 જગ્યાએ જો આટલા બધા લોકો દોડતા હોય તો હું માનું કે જે કંઈ થોડી ઘણી ન્યુસન્સ વેલ્યુ આવી છે ડ્રગ્સની, એ પણ બહુ જલ્દી નીકળી જશે એવો મને પાક્કો વિશ્વાસ છે. આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌએ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે, દેશ માટે કામ કરવાનું છે. અને જે પણ લોકો જે પણ કોઈ પણ કુટેવમાં હોય પ્લીઝ બહાર આવી જાય અને નશામુક્ત ભારતમાં આપ સૌ જોડાઓ અને નશામુક્ત રહો, હેલ્ધી રહો એવી બેસ્ટ વિશેસ. નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે, બીજી બધી જ વસ્તુ નકામી છે. તો ફોલો, ઈટ હેલ્ધી, બી વિથ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ બનાવો કે આગળના ટાઈમમાં, એટલે આગળના 5 વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ, તમારું સ્વાસ્થ્ય જ છે. અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો. વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના શિલ્પ વિભાગ અને સાંખ્ય ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય ટેક્સટાઇલ વેસ્ટ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં કાપડના કચરાને કલામાં રૂપાંતરિત કરવાની પહેલ કરતા વિદ્યાર્થીઓએ ફેંકી દેવાયેલા નકામા કાપડમાંથી કલાકૃતિઓ બનાવી હતી, જેને નિહાળવા માટે કલા ચાહકો અને નગરજનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વેસ્ટમાંથી 10 દિવસની કાર્યશાળામાં શાંતા સરવૈયા અને સૌમ્યા અક્ષતના માર્ગદર્શનમાં 18 વિવિધ કલાકૃતિઓ બનાવી છે. તો અહીંયા આજે જે આ કલા પ્રદર્શની કરી છે, જેને અમે ઇકો આર્ટ, બેઝિકલી ઇકોલોજીકલ આર્ટ એટલે કે એન્વાયરમેન્ટ અવેરનેસ લાવવા માટેનું આર્ટ દ્વારા કેવી રીતે એને આપણે अवेयरनेस लावी सके छे, एना ऊपर आ पूरी प्रदर्शनी है. टेक्सटाइल वेस्ट से कैसे स्टूडेंट्स, हमारे स्टूडेंट्स तो स्कल्पचर के स्टूडेंट्स हैं, तो यूजिंग ये टेक्सटाइल के जो वेस्ट है इसको यूज करते हुए सभी स्टूडेंट्स ने काम किया हुआ है. और ये 10 दिन के वर्कशॉप में किया हुआ काम का हमने एग्जीबिशन किया 11वें दिन में. तो स्टूडेंट्स ने पहले हमने उनको अवेयर करवाया कि टेक्सटाइल वेस्ट कैसे प्रोड्यूस होता है, क्या होता है, और उसको हम कैसे अवेयरनेस क्रिएट कर सकते हैं. फिर स्टूडेंट्स ने अपने सब स्टूडेंट्स ने अपने तरह से अपना थॉट प्रोसेस से सोचू. અમે બધા સમજીને એકબીજા જોડે ડિસ્કશન કરીને આ અમે
પછી ઇકો આર્ટની આવી રીતે એક્ઝિબિશનમાં, એટલે 10 જ દિવસમાં છોકરાઓએ બહુ સરસ કામ પણ કર્યું છે. એમને જે અમે સિચ્યુએશન આપી, અમે જે પ્રોબ્લેમ એમને બતાડી કે હવે આ પબ્લિકને તમે કેવી રીતે સમજણ પાડી શકશો, એનો પ્રોબ્લેમ શું છે અને આ સોલ્યુશન શું છે. તો સાંઘે ફાઉન્ડેશન સોલ્યુશન આપે છે કે તમારા ફાટેલા કપડાં, સારા કપડાં જે પણ હોય તમે સાંઘે ફાઉન્ડેશનને આપો. અમે રીસાયકલિંગ, અપસાયકલિંગ કે ડાઉન સાયકલિંગ જે બી કન્ડિશન હશે કપડાની, એવી રીતે અમે એને આગળ પ્રોસેસ કરીશું. અમૂલે દેશના નાગરિકોને નવરાત્રિની ભેટ આપી છે. અમૂલ ફેડરેશન તેના 700થી વધુ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે જીએસટીના સંપૂર્ણ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં ઘીમાં પ્રતિ લીટર લેખે ₹40નો ઘટાડો થશે, તો બટરમાં 500 ગ્રામે ₹20નો ઘટાડો થશે. નવા ભાવ આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સ્વાસ્થ્ય નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અતિયાવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે વિશેષ સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે મહિલાઓને પ્રધાનમંત્રીની આરોગ્ય યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. દમણ આરોગ્ય વિભાગ દ્વારા દરેક વેલનેસ સેન્ટર પર આવા વિશેષ કેમ્પો યોજાઈ રહ્યા છે. नरेंद्र मोदी जी ने जो एक कैंपेनिंग स्टार्ट किया था, जो था स्वस्थ नारी सशक्त परिवार, उन्होंने ये कैंपेनिंग इसलिए स्टार्ट किया था ताकि हमारी जो नारी है, घर की नारी है, वो स्वस्थ रहे और पूरे परिवार को सशक्त करे. तो उसी की कैंपेनिंग के तहत आज हमने हमारे अटियावाड़ विस्तार में अटियावाड़ CHC पर एक कैंप ऑर्गेनाइज किया है, जहां 200-250 जितनी महिलाएं जो अपने फ्री हेल्थ चेकअप करवाने वाली है. यह कैंपेनिंग 17 सितंबर से लेकर 2 अक्टूबर तक रहेगा. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ટેટૂનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સામાજિક સંદેશા સાથે ખેલૈયાઓ ટેમ્પરરી ટેટૂ ચિતરાવી રહ્યા છે, જેમાં ટ્રમ્પનું ટેરિફ કાર્ડ, નવલી નવરાત્રિ, અમદાવાદ પ્લેન ક્રેશ શ્રદ્ધાંજલિ, ઓપરેશન સિંદૂર જેવા ટેટૂ સાથે ખેલૈયાઓ નવરાત્રિમાં ગરબે ગુમશે. ટેમ્પરરી ટેટૂઝમાં ખેલૈયાઓને માતાજીના અલગ અલગ પ્રકારના ટેટૂઝનો વધારે ક્રેઝ છે. પ્લસ જે સોશિયલ મેસેજ જે એવરી યર લોકો પોતાના ટેટૂના માધ્યમથી કરતા હોય છે, તો એ પણ અત્યારે વધારે ક્રેઝમાં છે. ઓપરેશન સિંદૂર સૌથી વધારે લોકોમાં ક્રેઝ એનો છે. એ આપણા જે ભારતના જવાનોએ જે સારી રીતના એ વસ્તુનું અત્યારે એક બહાદુરીપૂર્વક કામ કરે, એને પણ વધારે ક્રેઝ. તો આ બધા પ્રકારના અત્યારે ટેમ્પરરી ટેટૂઝનો ક્રેઝ ચાલી રહ્યો છે. ભારત આજે દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના બીજા સુપર 4 મેચમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. આજે ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચેનો બીજો મુકાબલો છે. ભારતે ગયા અઠવાડિયે ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલ માટે દાવેદાર રહેશે. ગઈકાલે રાત્રે પ્રથમ સુપર 4 મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 4 વિકેટથી હરાવ્યું. આ સાથે જ આ સમાચાર બુલેટિનને સમાપ્ત કરીશું. નમસ્કાર.